વાગરા વડલા પાસે બાઇક ટેમ્પોનો અકસ્માત, બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, સ્થાનિકોએ તાત્કાલિક મદદ કરી। સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાગરા તાલુકાના વડલા ગામ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। બાઇક અને ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। આ અકસ્માતમાં બાઇક ચાલકને પગમાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માત થતાં જ માર્ગ પર લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક લોકોનું માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। કોઈપણ જાતની સમય બગાડ્યા વિના સ્થાનિક લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત બાઇક ચાલકને મદદ પૂરી પાડી હતી। તેમને ગંભીર ઈજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી એક પ્રાઇવેટ વાહન મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। જો કે બાઇક ચાલકે નોંધાયેલી ગંભીર ઈજાને કારણે તેને સઘન સારવાર આપવામાં આવી રહી છે। ઘટના અંગે પોલીસને તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જાવાનું મુખ્ય કારણ માર્ગ પર અચાનક આવી પડેલું રખડતું ઢોર હોવાની પ્રાથમિક તારણ છે। ઢોરને બચાવવાના પ્રયાસમાં વાહન ચાલકે કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે અકસ્માત સર્જાયો હતો। વડોદરા સહિત આસપાસના મુખ્ય માર્ગ પર રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે, જે વારંવાર અકસ્માતનું કારણ બની રહી છે। આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી માટે રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાતા ઉપસ્થિત લોકોએ રાહત અનુભવી હતી।